સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારા સ્ટાર્ટિંગમાં જે ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું. ચેન્જ કરવા માટે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે આ વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી તમારે પાછું એ વિડીયો પર ક્લિક કરવાનું. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. અને મિત્રો, આ 100% છે એને તમારે 48% રાખી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે. અને પછી પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો 3.11 પહેલા બીટમાર્કે. અહીંયાથી આ જે આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે એ વિડીયોને તમારે સાવ નીચે લઈ લેવાનો છે. પછી તમારે 3.11 થી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે પાછું 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. પછી એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પાછું પહેલા બીટમાર્ક આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. અને આ 100% છે એને તમારે 58% રાખી દેવાનું છે. પાછું તમારે પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે પાછો આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને જ્યાં વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી